બુદ્ધિશાળી માણસોએ ધર્મ બનાવ્યો છે ને તે ધંધા માટે બનાવ્યો છે, અને જાતિઓ જે બનાવી છે ને તે લોકોની અંદર ભાગલા પાડવા માટે બનાવી છે. જ્યારે ભગવાન જે બનાવ્યા છે તે ભગવાનના નામથી ડરાવીને ગરીબોને લૂંટવા માટે ભગવાન બનાવ્યા છે. જે લોકો ગૌરક્ષણ માટે દોડમદોડી કરે છે ને, ગૌરક્ષાની વાતો કરે છે, તે જ્યારે નારી રક્ષાની વાતો જો તેમણે કરી હોત તો આશ્રમોમાં બેઠેલા જે આ બાબાઓ છે ને તેમનાથી બહેન બેટીઓને ખતરો ન હોત, નારીઓની ઇજ્જતને ખતરો ન હોત. તમને જે દુઃખ પડે છે ને, તમારા દુઃખો માટે તમે સંસારને દોષ આપશો નહીં, દુનિયાને દોષ આપશો નહીં. તમે તમારા મનને સમજાવો. તમારા મનનું પરિવર્તન છે ને તે જ તમારા દુઃખોનો અંત કરશે. અને હા, આગળ વધવાવાળા છે ને તે કોઈને નડતા નથી, અને જે નડવાવાળા છે ને બીજાને તે કોઈ દિવસ આગળ વધતા નથી. અહીંયા કોઈ પણ વસ્તુ છે ને તે કાયમી કોઈની પાસે રહેતી નથી. પછી તે ભલે પૈસા હોય, કોઈ વસ્તુ હોય કે પદ હોય, કંઈ કાયમી રહેતું નથી. પરિવર્તન તે પ્રકૃતિનો નિયમ છે. પરિવર્તન આવતું જ રહે છે. તમારા ઘરની અંદર કોઈ કચરો નાખે અને તમારા આંગણામાં કચરો નાખે તો તમે ના પાડો છો, તેને ધમકાવો છો. અને તમારી ખોપરીમાં એટલે કે તમારા મગજમાં કોઈ કચરો નાખે એટલે કે તમને જેવી તેવી વાતોથી ભરમાવે તો તમે ખુશ થઈ જાઓ છો અને તેને કહો છો, આવો આવો ભાઈ, આવો બેસો, ચા પાણી કરીને જાઓ. સાવધાન રહો. જે માણસો તમારી ખોપરીમાં કચરો નાખે છે, તમને ખોટી ખોટી વાતોથી ભરમાવે છે. દોસ્તો, એક માટીના પૂતળા બનાવવાવાળો કલાકાર છે ને તે ઈશ્વરને ઉદ્દેશીને કહી રહ્યો છે કે હે ઈશ્વર, તે કેટલા અસંખ્ય પૂતળા બનાવીને આ ધરતી પર મોકલ્યા છે ને, પરંતુ તારા બનાવેલા પૂતળા તે અંદરો અંદર ઝઘડ્યા કરે છે, લડ્યા કરે છે. અને મારા બનાવેલા પૂતળા છે ને, જે પૂતળા મેં બનાવ્યા છે તે પૂતળાની સામે તે જે પૂતળા બનાવ્યા છે તે પૂતળાઓ મેં બનાવેલા પૂતળાઓની સામે હાથ જોડીને કરગરીને પોતાની ખુશીઓની ભીખ માગે છે. એક વાત યાદ રાખો, તે વાત પોતાના મગજમાં બેસાડી દો કે તમે જીવતા છો ને તો તમારી નિંદા તો થવાની જ, તમારી પાછળ લોકો ખોદણી તો કરવાના જ. કારણ કે વખાણ તો લોકો મરેલા માણસના પણ કરતા હોય છે. ગાયમાં માતા, સાપમાં શિવજી ગોગ મહારાજ, વાંદરામાં હનુમાનજી, સાપમાં ગાયમાં માતાજી, વાંદરામાં હનુમાનજી, સાપમાં શિવજી ગોગ મહારાજ, હાથીમાં ગણપતિજી અને સુવરમાં વિષ્ણુજી. આ બધામાં ધર્મ દેખાય છે, આ બધામાં ભગવાન દેખાય છે, ધર્મ છે. આ તો ધર્મ છે કે પછી પક્ષીઓનું ઘર છે? ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામજી કહે છે કે ધર્મ છે ને તે માણસાઈથી મોટો નથી હોઈ શકતો. જે ધર્મ તમને માણસાઈના ઉપર નફરત કરતાં શીખવાડે ને તે ધર્મ નથી, પરંતુ અંધવિશ્વાસ છે. વાત સમજવા જેવી છે. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.